ફોનના 3 બટન દબાવો અને સરકારની અડધો ડઝન જેટલી ઇમરજન્સી સેવાનો લાભ મેળવો. આજથી તમામ ઇમરજન્સી સેવાઓ માટે હવે એક જ હેલ્પલાઇન નંબર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ડાયલ 112 112 જનરક્ષક પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો છે. આ સાથે જ અદ્યતન કંટ્રોલ સેન્ટર અને 50 જનરક્ષક વાનનું પણ કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું છે. મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. ગાંધીનગરમાં કાર્યક્રમ યોજાયો હતો. નાગરિકોની સુરક્ષા અને તાત્કાલિક મદદ માટે નવી હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે. 112 નંબરના માધ્યમથી સ્વાસ્થ્ય અને પરિવાર એટલે કે આરોગ્યને લગતી સેવાઓ, પોલીસ, આગ, મહિલા અને બાળ વિકાસ સાથે જ રેવન્યુ અને આપદા વ્યવસ્થાપન એટલે કે કોઈ પણ ઇમરજન્સી આવે, વાવાઝોડું આવ્યું, ફ્લડ આવ્યું, કંઈ પણ થયું તો આ તમામ માટે આપદા વ્યવસ્થાપનના વિભાગના સ્વતંત્ર ટોલ ફ્રી નંબરને એકત્રીકૃત કરવામાં આવ્યા છે. એટલે કે 112 નંબર, હવે બીજા નંબર યાદ રાખવાની જરૂર નથી. ઇમરજન્સી માટે આપ 112 નંબર ડાયલ કરો અને આ તમામ ઇમરજન્સી સેવાઓ આપને મળશે. સરકારનો આ અદ્ભુત પ્રોજેક્ટ છે. સાચા અર્થની અંદર જનરક્ષક પ્રોજેક્ટ આ સાબિત થશે. ફરીથી કહું છું, 112 નંબર, હવે 112 નંબર ઇમરજન્સી 6 જેટલી સેવાઓ માટે તમારા માટે ઉપલબ્ધ છે. અન્ય નંબરો યાદ રાખવાની ઝાઝી જરૂર નથી. 112 જનરક્ષક ટોલ ફ્રી નંબર છે.